નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે આપણે ગણિત વિષયનું એસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટે, એમાં વિભાગ સી જોઈશું, જેમાં આપણે પ્રકરણ 7ની શરૂઆત કરીએ. મિત્રો, તમે હજુ પણ વિભાગ બીના વિડીયો ના જોયા હોય તો મારી ચેનલના પ્લેલિસ્ટમાં આપણે ધોરણ 9 સેકન્ડ એક્ઝામ એસાઇનમેન્ટનું જે પ્લેલિસ્ટ છે 2026નું, એમાં તમને બધા વિડીયો મળી જશે. મિત્રો, શરૂઆત કરીએ આપણે. પહેલો દાખલો છે આપણી જોડે. પ્રમેય છે, સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન છે. તો મિત્રો, અહીંયા આપણી જોડે એક ત્રિકોણ છે. એ ત્રિકોણનું નામ છે ABCD. આપણે નામ લખી દઈએ પહેલા તો ABC. ત્રિકોણ ABC છે. તો આપણે પક્ષમાં લખીએ. સૌપ્રથમ પ્રમેયમાં પહેલું શું આવે? પક્ષ. તો પક્ષમાં શું છે કે ત્રિકોણ ABCમાં પક્ષ શું લખ્યું છે? ત્રિકોણની બે બાજુઓ સમાન છે. તો કે AB અને AC બાજુ કેવી છે? તો કે AB બરાબર AC બાજુ છે. સાબિત શું કરવાની? જો કે ત્રિકોણની બે બાજુ સમાન હોય તો તેમની સામેના ખૂણા પણ સમાન હોય. તો સાબિત શું કરવાનું? કે ખૂણો B અને ખૂણો C સરખા છે. તો સાધ્યમાં લખશો. સાધ્ય શું થશે આપણા માટે? તો ખૂણો B બરાબર ખૂણો C થશે. ત્યારબાદ પ્રમેયમાં આકૃતિ આવે જે આપણે પાસે દોરેલી છે, અને પછી આવશે સાબિતી. તો લખશું શરૂઆતમાં ત્રિકોણ ABCના ખૂણા A નો દ્વિભાજક રચો અને જે BC ને D માં છેદે છે. ક્લિયર? તો અહીંયા આપણે ખૂણા જો A નો દ્વિભાજક બનાવ્યો છે, જેનું નામ ખૂણા એમાંથી નીકળતો દ્વિભાજક જે BC ને કયા બિંદુમાં છેદે છે? D બિંદુમાં છેદે છે. તો અહીંયા BC ને કયા બિંદુમાં? D બિંદુમાં છેદશે. તો આ બંને ખૂણા કેવા થયા? સરખા થયા. ક્લિયર મિત્રો? સમજ પડી? આપણે એવો ખૂણા એનો દ્વિભાજક બનાવ્યો કે જે BC ને D માં છેદે છે. માટે બે ત્રિકોણ બન્યા. તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD. તો લખશું ત્રિકોણ ABD અને ત્રિકોણ ACDમાં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો પક્ષમાં શું આપ્યું છે? તો કે AB બરાબર AC પક્ષમાં આપ્યું છે. ત્યારબાદ તમે ખૂણા એનો દ્વિભાજક બનાવ્યો છે, તો એનું ખૂણાનું નામ શું થશે? તો કે ખૂણો BAD અને ખૂણો CAD થશે. તો લખશું ખૂણો BAD બરાબર ખૂણો CAD. લખશું AD એ ખૂણા A નો દ્વિભાજક છે. ક્લિયર મિત્રો? ત્રીજું શું છે? બંને ત્રિકોણ માટે જે આ AD બાજુ છે કેવી છે? સામાન્ય બાજુ છે. તો લખશું AD બરાબર AD કૌંસમાં લખશું સામાન્ય બાજુ. તો હવે શું થશે? બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુબા પૂર્વધારણા પ્રમાણે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD થાય. હવે બંને ત્રિકોણ એકરૂપ છે. ABD મતલબ કે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD બંને ત્રિકોણ એકરૂપ છે. તો એકરૂપ ત્રિકોણના સામેના જે મતલબ આ ખૂણા છે બંને અનુરૂપ અંગો છે આ બંને ત્રિકોણના. તો બંને પણ CPCD મુજબ કેવા થાય? સરખા થશે. તો આપણે અહીંયા લખીએ કે ખૂણો ABD બરાબર ખૂણો ACD થશે. હવે મિત્રો જુઓ, તમે અહીંયા ખૂણો ABD લખો અથવા ખૂણો ACD લખો, બંને ખૂણા તો એક જ થવાના, બરોબર? D ને વધારતા આગળ શું C નામ આવી જશે. તો આપણે લખીએ કે ખૂણો ABC. ABD ની જગ્યાએ શું લખશું? માટે ખૂણો AB
સી બરાબર તેવી જ રીતે ખૂણો ACD અથવા ખૂણો ACB બંને ખૂણા એક જ થવાના છે. એનું નામ આપણે શું લખી દઈશું? ખૂણો ACD લખીએ. ક્લિયર મિત્રો? માટે બંને ખૂણા કયા થશે? ABC તો ખૂણો B થાય અને ખૂણો ACD ACB થશે. અહીંયા નામ ચેન્જ કરવાનું રહી ગયું આપણે. શું નામ છે એનું? ACB. અને ખૂણો ACB એટલે કયો થાય? ખૂણો C થાય. માટે આપણે જે પક્ષમાં માગેલું એટલે શું થશે કે જે સાધ્યમાં આપણે સાબિત કરવાનું એટલે કે ખૂણો B બરાબર ખૂણો C થાય. એટલે કે જો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેના સામેના ખૂણા પણ કેવા થાય? સમાન થાય. તો મિત્રો અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થયો છે. હવે જોઈએ દાખલા નંબર 2. બીજા દાખલામાં આપણે મિત્રો શું છે તો જોઈએ તો કીધું છે કે રેખા L અને M બંને સમાંતર છે. તો આ રેખા L છે અને રેખા M બંને એકબીજાને કેવી છે? સમાંતર છે. બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Q ની રેખાઓ જે P અને Q આ બંને સમાંતર છે અને આ બે પણ સમાંતર છે. મતલબ ચારે ચાર રેખાઓ એકબીજાને કેવી છે? બે રેખાઓની જોડો સામસામે સમાંતર છે. તેમને છેદે છે. P અને Q ની રેખાઓ તેમને છેદે છે. જ્યાં છેદે છે ત્યાં આપણે A, B, C અને D નામ આપેલું છે. તો સાબિત કરો કે આકૃતિ પ્રમાણે ત્રિકોણ ABC એટલે કે આ જે ત્રિકોણ છે એકરૂપ ત્રિકોણ CDA છે. CDA એટલે કે આ ત્રિકોણ ABC એટલે કે આ ત્રિકોણ. આ બંને ત્રિકોણ એકબીજાને કેવા છે? એકરૂપ છે. સાબિત કરવાના. હવે અહીંયા શું કીધું છે કે L અને M સમાંતર છે. તો અહીંયા જોઈએ L રેખા અને M રેખા એકબીજાને કેવી? સમાંતર છે. અને જ્યાં AC છે એમની શું છે? છેદિકા છે. પણ એનાથી બનતા જે યુગ્મકોણ છે યુગ્મકોણનું નામ શું છે? તો ખૂણો DAC બરોબર. કયો થશે? ખૂણો DAC અને બીજો છે BCA. આ જે ઝેડ બને છે સમાંતર રેખાઓની છેદિકાથી કેવા હોય? યુગ્મકોણ સરખા હોય. તો આપણે લખીએ L સમાંતર M ની M અને L સમાંતર M અને AC તેમની છેદિકા છે. માટે શું થશે? ખૂણો DAC બરાબર ખૂણો BCA થાય. બંને શું છે? યુગ્મકોણ છે. તો આ બંને ખૂણા કેવા થાય? સરખા થયા. ત્યારબાદ બીજું શું છે કે તમને કીધું છે કે P અને Q પણ એકબીજાને શું છે? સમાંતર છે અને AC એમની શું છે? છેદિકા છે. અને સમાંતર રેખાઓની છેદિકાથી બનતો આ જે યુગ્મકોણ છે એના પણ ખૂણા કેવા હોય? સરખા હોય. બે ખૂણાના નામ શું થશે? તો ખૂણો DCA અને ખૂણો BAC થશે. તો લખશું અહીંયા કે P સમાંતર Q અને AC તેમની છેદિકા છે. સેમ જ વસ્તુ લખવાની. માટે ખૂણો શું થશે? ખૂણો DCA બરાબર ખૂણો BAC થાય. બંને શું છે? યુગ્મકોણ છે. તો બંને ખૂણા કયા થશે? તો આપણે અહીંયા જોઈએ તો કે BAC એટલે કે આ ખૂણો અને DCA એટલે કે આ ખૂણો. બંને ખૂણા શું છે? યુગ્મકોણ હોવાથી સરખા થાય. માટે હવે બંને ત્રિકોણ જે એકરૂપ કરવાના છે એ બે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો જે આપણે બેની પેર બનાવી છે દેખો એક આ ખૂણો સમાન છે અને બીજો આ ખૂણો સમાન છે. બે ખૂણા સમાન થયા. ત્રીજી આ બંનેની બાજુ કેવી છે? સામાન્ય છે એટલે આ પણ સમાન થશે. તો આપણે લખીએ અહીંયા કે ખૂણો DAC એકરૂપ ખૂણો BCA. પહેલું થયું યુગ્મકોણ છે એટલે. બીજું શું હતું કે ખૂણો DCA
CA બરાબર ખૂણો BAC થાય. અને ત્રીજું શું છે? AC બરાબર AC. અહીંયા લખી દઈશું સામાન્ય બાજુ. માટે શું થશે કે બાખુબા મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA થાય. ક્લિયર મિત્રો? તો બંને ત્રિકોણ કેવા થઈ ગયા? અહીંયા એકરૂપ સાબિત થાય, જે આપણે અહીંયા સાબિત કરવાના હતા. તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 3 તરફ. દાખલા નંબર 3 છે કે ત્રિકોણ ABCની બાજુ AC અને BC પરના બે વેધ BE અને CF સમાન છે. મતલબ AB અને AC પરના જે આ બે વેધ છે, વેધનું નામ શું છે? CF અને BE. બંને કેવા છે? આ બંને વેધ સમાન છે. અને વેધ હંમેશા કેટલા અંશના ખૂણે છે? 90 અંશના ખૂણે છે. તો સાબિત કરો કે બંને ત્રિકોણ ABE એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ ACF એટલે કે આ ત્રિકોણ. AB એટલે કે આ ત્રિકોણ ને બીજો આ ત્રિકોણ, બંને ત્રિકોણ એકરૂપ છે સાબિત કરવાના છે. ત્યાર પછી શું કીધું? AB બરાબર AC અર્થાત ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે સાબિત કરવાનું છે. ક્લિયર? તો આપણે જોઈએ તો પહેલા તો બંને ત્રિકોણ કયા એકરૂપ કરવાના છે? AB અને ACF. તો ABE અને ACF ત્રિકોણમાં તો લખશું ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF માં ચલો સરખું શું છે? તો કે બંને ખૂણા કેવા છે? કાટખૂણા છે. બરોબર? બંને ખૂણા કેવા છે? કાટખૂણા છે. મતલબ ABE ખૂણામાં, ABE ત્રિકોણમાં જો આ કાટખૂણો હોય તો આ બાજુનો પણ શું હોય? કાટખૂણો જ હોય મિત્રો. આ પણ શું થશે? કાટખૂણો જ થશે. બંને ખૂણા કેવા છે? કાટખૂણા છે. અહીંયા આ રીતે. બરોબર? 90 રેખિક જોડનો ખૂણો આ 90 નો, તો આ પણ કેટલાનો થાય? 90 નો થાય. એટલે લખશું કે ખૂણો AEB બરાબર ખૂણો AFC. બંને શું છે? કાટખૂણા છે. ક્લિયર મિત્રો? હવે દેખો આ જે બંને ત્રિકોણ છે, ત્રિકોણ ABE અને બીજો છે ACF. ABE અને ACF બંને ત્રિકોણમાં ખૂણો A કેવો છે? સામાન્ય છે. તો લખશું ખૂણો A બરાબર ખૂણો A સામાન્ય ખૂણો. ક્લિયર? હવે પક્ષમાં શું કીધું કે BE અને CF કેવા છે? સમાન છે. મતલબ આ જે બંને ત્રિકોણ પડે છે એમાં આ BE અને CF કેવા છે? સમાન છે. તો લખશું કે BE બરાબર CF સમાન વેધ પક્ષ મુજબ. તો શું થશે મિત્રો? નિયમ કયો લાગશે? તો કે ખૂણો અને બાજુ એટલે કે ખુખ્ખુબા પ્રમાણે, ખુખ્ખુબા મુજબ બંને ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF થાય. જે પહેલું સાબિત કરવાનું હોય તે થઈ ગયું. હવે આ બંને ત્રિકોણ એકરૂપ હોય, ABE અને ACF બંને ત્રિકોણ એકરૂપ હોય તો દર્શાવી શકે કે AB બરાબર AC સિમ્પ્લિસિટી મુજબ કેવા છે? સમાન છે. તો લખશું કે AB બરાબર AC સિમ્પ્લિસિટી મુજબ કેવા છે? સમાન છે. હવે દેખો મિત્રો ત્રિકોણ ABC માં AB અને AC કેવા થયા? સિમ્પ્લિસિટી મુજબ સરખા થયા. AB અને AC કેવા થયા? સિમ્પ્લિસિટી મુજબ સરખા થયા. તો ત્રિકોણ ABC ની બે બાજુઓ સમાન થઈ એટલે આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો માટે લખશું આપણે આમ AB બરાબર AC અર્થાત ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે આગળ ઝડપથી જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં શું કીધું છે આપણને?
કે આપેલી આકૃતિમાં જો PQ બરાબર ST મતલબ PQ અને ST નું માપ કેવું છે? સરખું છે. Q બરાબર TR મતલબ આ Q અને TR બંને કેવા છે? સરખા છે. મતલબ આટલો ભાગ બંનેનો કેવો છે? સરખો છે. હવે શું કીધું છે કે PQ લંબ QT હોય. PQ કોને લંબ છે? QT ને લંબ, એટલે કે 90 અંશનો ખૂણો પડે. અને ST લંબ TQ હોય. ST લંબ TQ છે એટલે કે આ પણ 90 અંશનો ખૂણો હોય. તો સાબિત કરો કે PR બરાબર SU, એટલે PR બરાબર SU છે તેમ સાબિત કરો. સમજ્યા? તો અહીંયા લખશું આપણે કે અહીં પક્ષ મુજબ શું છે કે Q બરાબર શું છે? QU બરાબર TR છે. હવે મિત્રો આપણે ચેપ્ટર નંબર 5 માં શીખેલા કે સરખામાં સરખું ઉમેરીએ તો હંમેશા વસ્તુ કેવી થાય? સરખી થાય. બરોબર, પૂર્વધારણાથી. તો અહીંયા દેખીએ આપણે QU વત્તા UR બરાબર TR વત્તા UR કરીએ. શું કરશું કે બંને બાજુ UR ઉમેરતા. સમજાવું મિત્રો શું કહું છું? QU અને TR બંને સરખા હતા. એમાં તમે બંને બાજુ SR નું માપ ઉમેરો છો તો આખું QR અને TU બંને કેવા થશે? સરખા થશે. તો આપણે અહીંયા લખશું માટે QU વત્તા UR એટલે શું થશે કે QU વત્તા UR એટલે આખું શું થશે? QR થશે. તો લખશું QR. એ જ રીતે TR વત્તા UR એટલે આખું શું થાય? UT થાય. તો આપણે અહીંયા નામ લખીએ એને UT અથવા TU લખ્યું. બરોબર, લખવું હોય તો લખશું કે સરખામાં સરખું ઉમેરતા. બરોબર, સમજ માટે લખ્યું છે. તો QR બરાબર TU થયું. હવે સાબિત શું કરવાનું? PR બરાબર SU. હવે દેખો અહીંયા બે ત્રિકોણ છે, ત્રિકોણ PQR અને બીજું છે STU. બંને ત્રિકોણમાં તો લખીએ ત્રિકોણ PQR અને ત્રિકોણ STU માં બંને ત્રિકોણમાં PQ બરાબર શું છે? પક્ષ મુજબ ST છે. તો લખીએ PQ બરાબર ST પક્ષ મુજબ. ત્યારબાદ ખૂણો PQT અથવા PQR અને ખૂણો STU બંને કેવા છે? કાટખૂણા છે. બરોબર, લંબ હોવાથી. તો લખશું ખૂણો PQR બરાબર ખૂણો STU. લખવો તો લખાય PQ લંબ QR અથવા QT અને ST ને લંબ શું છે? TQ હોવાથી બંને ખૂણા શું છે? 90 અંશના છે એટલે સરખા થશે. બીજું આપણે અહીંયા શું સાબિત કર્યું કે ભાઈ QR બરાબર શું છે? TU છે. તો લખશું TR નહીં QR બરાબર TU. માટે કેવા થશે? સરખા થશે. તો અહીંયા દેખો બાજુ ખૂણો બાજુ એટલે કે બાકુબા મુજબ બંને ત્રિકોણ કેવા થયા? તો લખશું કે બાકુબા મુજબ ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ STU થાય. હવે બંને ત્રિકોણ એકરૂપ છે તો PR અને SU બંને એના અનુરૂપ અંગો છે. તો CPCT મુજબ PR બરાબર શું થાય? SU થાય. માટે આપણે જે સાબિત કરવાનું હતું અહીંયા સાબિત થાય છે મિત્રો. ક્લિયર? તો દાખલા નંબર 4 આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં શું કીધું છે કે આકૃતિમાં BA લંબ AC છે. તો કે BA એ AC ને શું છે? લંબ છે. એટલે આ ખૂણો કેટલાનો બન્યો? 90 નો બન્યો. એ રીતે DF એ DE એ DF ને શું છે? લંબ છે. એટલે આ પણ 90 અંશનો ખૂણો બને. તો આપેલ છે તથા BA બરાબર DE મતલબ BA અને DE ના માપ કેવા છે? સરખા છે. અને BF અને CF બંને પણ કેવા? BF અને EC
એ બંને કેવા છે? સરખા છે. તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. સાબિત કરો. તો જે વસ્તુ આપણે આગળ કરેલી તે રીતે, જો બીએફ અને ઈસી બંને સરખા હોય તો સરખામાં આ સરખું ઉમેરીએ બંને બાજુ, આ આને પણ ઉમેરી દઈએ અને આ બાજુ પણ ઉમેરી દઈએ, તો આખું બીએફ વત્તા સીએફ એટલે શું થશે? બીએફ વત્તા ઈએફ એટલે બીસી થશે. અને એ રીતે ઈસી વત્તા સીએફ કરીએ એટલે આખું શું થાય? ઈએફ થશે. તો અહીંયા લખીએ આપણે કે અહીં પક્ષ મુજબ શું આપેલું હતું કે બીએફ બરાબર શું છે? ઈસી છે. હવે બંને બાજુ તો કે બીએફ વત્તા સીએફ, બીએફ બરાબર સીએફ બરાબર ઈસી વત્તા સીએફ કરીએ તો બીએફ વત્તા ઈસી મતલબ બીએફ અને સીએફ નો સરવાળો કરીએ તો આખું શું થાય? બીસી થશે. માટે બીસી થાય. અને એ રીતે બાજુમાં ઈસી વત્તા સીએફ કરો, ઈસીમાં સીએફ ઉમેરો તો આખું શું થાય? ઈએફ થાય. તો બંને અહીં લખશું કે બંને બાજુ સીએફ ઉમેરતા અને અહીંયા શું લખશું કે સરખામાં સરખું ઉમેરતા. એટલે ક્લિયરિટી પૂરી. ચલો, તો અહીંયા શું થયું? બીસી બરાબર ઈએફ થયું. હવે તો કયા બે ત્રિકોણ એકરૂપ કરવાના? તો ત્રિકોણ લખશું, ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડીઈએફ માં બંને ત્રિકોણમાં શું છે? સરખું. તો બોલો, તો ખૂણો બી એ બરાબર શું છે? તો કે પક્ષમાં આપ્યું છે કે બી એ બરાબર ડીએફ ડી, બી એ બરાબર ડી છે પક્ષ મુજબ. હવે ખૂણો એ અને ખૂણો ડી શું છે? કાટખૂણા છે. ખૂણો એ બરાબર ખૂણો ડી કાટખૂણા થશે. અને ત્રીજી વસ્તુ, જે કાટખૂણાની સામેની બાજુ એટલે કે કર્ણ બીસી બરાબર ઈએફ થાય. તો અહીંયા લખશું કે કર્ણ બીસી બરાબર કર્ણ ઈએફ. હવે મિત્રો દેખો, અહીંયા કર્ણ કેમ કહેવાય? તો કાટખૂણો છે બરોબર. કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? હંમેશા કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહીએ. તો એકરૂપતાની કાકબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ થાય. આપણે જે સાબિત કરવાનું છે અહીંયા સાબિત થયું. ક્લિયર મિત્રો? કારણ કે ઓલરેડી આપણને પક્ષમાં આપેલું જ હતું કે બીએ બરાબર ડીઈ છે અને બીએફ બરાબર ઈસી છે અને ખૂણો એ અને ખૂણો ડી કાટખૂણો છે. તો એના અનુસંધાનમાં આપણે આ દાખલો ગણી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. તો ઝડપથી આપણે જોઈ લઈએ દાખલા નંબર 6, જે આપણો સેક્શન સીમાં 7મા ચેપ્ટરનો છેલ્લો દાખલો છે. હવે આ જે દાખલો છે એમાં એબીસી અને ડીબીસી એ સમાન પાયા બીસી પર આવેલા બે સમદ્વી બાજુ ત્રિકોણ છે. તો એબીસી એટલે કે આ ત્રિકોણ અને ડીબીસી એટલે કે આ ત્રિકોણ બંને સમાન પાયો કોણ છે આનો? તો કે બીસી પર આવેલા બંને સમદ્વી બાજુ ત્રિકોણ છે. સમદ્વી બાજુ ત્રિકોણનો મતલબ શું? કે એબીસીમાં એબી અને એસી કેવી બાજુ છે? સરખી. અને ડીબીસીમાં ડીબી અને ડીસી બાજુ કેવી છે? સમાન છે. તો સાબિત કરો કે ખૂણો બીએડી એટલે કે આ ખૂણો અને ખૂણો એસીડી એટલે કે આ ખૂણો બંને ખૂણા કેવા છે? સરખા છે. સાબિત કરવાના છે. તો આપણે લખીએ અહીંયા. તો પહેલું મિત્રો અહીંયા દેખો, આ બંને ખૂણા જે છે એબીડી અને એસીડી એ શું છે? કે એબીસી
અને DBC એના બંનેના આસનનો કોણ છે, બરોબર? એ આસનનો કોણથી જ બને છે આખો ખૂણો. તો લખીએ આપણે અહીંયા કે ખૂણો ABC અને ખૂણો DBC આસનના કોણ છે. માટે શું થશે કે બંને ખૂણાનો સરવાળો કે ABC વત્તા ખૂણો DBC બરાબર શું થશે, ABD થાય. તો ABC અને DBC, ઓકે, તો ABD થાય. આને આપણે આપીએ નંબર 1. તેવી જ રીતે આ બાજુ પણ આસનનો કોણ કયો થાય છે કે ACB અને DCB. ACB અને DCB બંને આસન કોણ છે, એનાથી બનતો આખો ખૂણો કયો છે, તો ખૂણો ACD થાય. તો લખીએ આપણે ખૂણો ACB અને ખૂણો DCB આસનનો કોણ છે. માટે શું થશે કે ખૂણો ACB વત્તા ખૂણો DCB બરાબર ખૂણો ACD થાય. તો આ 2 નંબર મળ્યું. હવે મિત્રો આપણે એક પ્રમેયમાં વિધાન હતું જે આપણે અત્યારમાં પહેલા દાખલામાં સાબિત કર્યું કે જો કોઈ પણ ત્રિકોણમાં 2 બાજુઓ સમાન હોય એના સામેના ખૂણા પણ કેવા હોય, સમાન હોય. એ રીતે આ 2 બાજુઓ સમાન છે તો એની સામેના બંને ખૂણા પણ કેવા થાય, સમાન થાય. સેમ વસ્તુ અહીંયા આમાં 2 બાજુઓ સમાન છે તો એના સામેના નીચેના ખૂણા પણ કેવા થાય, સરખા થાય. તો લખશું આપણે અહીંયા કે પહેલા તો ત્રિકોણ ABCમાં AB બરાબર AC હોવાથી ખૂણો ABC બરાબર ખૂણો ACD થાય. સમાન બાજુની સામેના ખૂણા હોવાથી. તેવી જ રીતે નીચેનો ત્રિકોણ DBCમાં DB બરાબર DC હોવાથી શું થશે, ખૂણો DBC બરાબર ખૂણો DCB થાય. સેમ વસ્તુ આમાં પણ કે સમાન બાજુની સામેના ખૂણા. હવે આ બંને ખૂણા કેવા થાય, સરખા થાય. મતલબ શું થયું અહીંયા કે ABC અને ACD બંને કેવા છે, સરખા છે. એક મિનિટ, આમાં ભૂલ પડી. ABC અને DBC ક્લિયર, ACB અને DCB ઓકે, આ બી કમ્પ્લીટ છે. ABC અને ACD, ABC એટલે કે આ અને ACD AC અહીંયા B આવશે મિત્રો, બરોબર, ભૂલ થઈ જાય અહીંયા. ACB અને DBC અને DCB ઓકે ક્લિયર. એક ભૂલ હતી અહીંયા, સુધારી દીધી આપણે. માટે અહીંયા આપણે લખી શકીએ કે અહીં 1 અને 2 પરથી હવે અહીંયા શું હતું કે ABC અને ACB બંને કેવા છે, સરખા છે. મતલબ આ બંને બાજુ કેવા થાય, સરખા થાય. અને બીજું શું હતું, DBC અને DCB મતલબ DBC અને DBC બંને પણ કેવા સરખા, મતલબ આ 2 સરખા છે અને આ 2 બી સરખા છે. માટે આ બંને પણ કેવા થશે, સરખા થશે. તો લખીએ પરિણામ 1 અને 2 પરથી ખૂણો ABC વત્તા ખૂણો DBC બરાબર ખૂણો ACB વત્તા ખૂણો DCB થાય. ક્લિયર. માટે ABC અને DBC એને બરાબર તો શું હતું, એને તો આમ ના હોય. તો આ રીતે આપણે સમજીએ. તો બીજી એક રીતે સમજાવું છું કે અહીંયા આપણે આને થોડું કેન્સલ કરી દઈએ પહેલા.
એકદમ સરળ ભાષામાં સમજાવીએ તો કે આને આપણે આપી દઈએ 3 નંબર, આને આપી દઈએ 4 નંબર. અહીં 3 અને 4નો સરવાળો કરતા એટલે કે ABC વત્તા ખૂણો DBC બરાબર ખૂણો ACB વત્તા ખૂણો DCB થશે. મતલબ આ બેનો સરવાળો કર્યો અને પછી આ બેનો સરવાળો. હવે ABC અને DBC બરાબર તો શું છે તો કે ખૂણો ABD અને ACB અને DCB બેનો સરવાળો શું છે ખૂણો ACD. તો લખશું 1 અને 2 પરથી 1 અને 2 પરથી. ક્લિયર? તો માટે બંને ખૂણા કેવા થયા સમાન થયા. તો લખશું કે આથી ખૂણો ABC બરાબર ખૂણો ABD બરાબર ખૂણો ACD થાય. માટે આમ આપણો દાખલા નંબર 6 અહીંયા મિત્રો આ રીતે પૂર્ણ થાય છે. તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કે જેથી કરીને આવનારા તમામ વિડીયો અસાઇનમેન્ટના અને બીજા ધોરણ 9ના પણ વિડીયો ઝડપથી આપ સુધી પહોંચતા રહે. આભાર મિત્રો.